નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે તલનું વાવેતર કરેલું છે. તલમાં આજે બીજું પિયત ચાલુ કર્યું છે. આજે આપણે તલનું પ્રથમ પિયત આપ્યું, ત્યાર પછીનો આજે 5મો દિવસ છે. 5મા દિવસે આપણે બીજું પિયત આપીએ છીએ. તલ દેખાય છે 30 થી 40% જેવા દેખાઈ ગયા છે. 10 વિડીયામાં એટલા બધા નહીં દેખાય, પણ તલ ઉગાવો સારો રહેશે. 30 થી 40% જેવા તલ દેખાય છે. આપણે પાયાના ખાતરમાં ડીએપી વાપરેલું છે. 20 થી 22 કિલો ડીએપી નાખેલું છે અને 1 વીઘે 1.5 કિલા જેવું તલનું પ્રમાણ રાખેલું છે. ગુજરાત 3 નંબર સફેદ તલ જે આવે તે સફેદ તલ 3 નંબરનું વાવેતર કરેલું છે. ઘણા ખેડૂત મિત્રોના મેસેજ અને કોલ આવતા હોય કે બીજું પિયત ક્યારે આપવું, તો અલગ અલગ જમીન અને આપણે જમીનમાં ખેડ કઈ પ્રમાણે કરી તે પ્રમાણે આપવાનું હોય. 4થા 5મા દિવસે અથવા 6ઠા દિવસે એની આજુબાજુ આપણે બીજું પિયત આપવાનું રહેશે. આપણે આમાં કોઈ ખેડૂત મિત્રોને જે સુકારો આવે તલમાં પાક સમયે જે સુકારો હોય તેના માટે બેક્ટેરિયા પિયતમાં આપવા હોય તો અત્યારે પણ આપી શકાય. અત્યારે કરતાં બેસ્ટ આપણે જ્યારે તલનો એકદમ સારો ગ્રોથ થઈ જાય અને જમીન ઉપર એટલો બધો ગ્રોથ હોય એટલે તડકો ન ફૂગતો હોય ત્યારે જો આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો તેનું વધારે સારું આપણે રિઝલ્ટ મળે છે. એ બેક્ટેરિયામાં આપણે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય. આપણે ગયા વર્ષે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો. 2 વખત પિયતમાં હારે આપેલા હતા. ગયા વર્ષે આપણે તલનો પાક પણ સારો હતો. સુકારાનો કોઈ પ્રશ્ન જોવા મળ્યો ન હતો. આ વર્ષે પણ આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાના છીએ અને સલ્ફરનો પણ આપણે ગયા વર્ષે ઉપયોગ કરેલો હતો. સલ્ફર 90% જે પાવડર સ્વરૂપમાં આવે તે સલ્ફરનો, તેનાથી પણ આપણે તેલીબિયા પાક છે એટલે સારા ઉત્પાદનમાં ક્વોલિટી સારી બને, પાક વજનદાર બને અને સુકારામાં પણ અમુક ટકા ફાયદો આપે. અત્યારે તો જો કે વાતાવરણ સારું છે, પણ જો વાતાવરણ ખરાબ લાગે અને કોઈ સુસ્યા જીવાતનો એવો એટેક જોવા મળતો હોય તો તલ ઉગ્યા પછી 8-10 દિવસે સુસ્યા જીવાત માટે કોઈ એવો નોર્મલ એવો દવાનો છંટકાવ કરવો જોઈએ. જેમાં આપણે જેમ કે પ્રોફેનોસાઇપર છે, આપણે રોગર કરીને જે પ્રોડક્ટ આવે, આવી પ્રોડક્ટનો શરૂઆતમાં એક નોર્મલ એવો 1 વીઘે 2 થી 8 પંપનો પ્રમાણ રાખી અને છંટકાવ કરવો જોઈએ, જેથી તલમાં નરવાઈ ચાલી રહે અને જે સુસ્યા જીવાત હોય તે આપણે છોડમાં ના રહે. બાકી વધારે કોઈ અત્યારે બીજી તલમાં કાળજી લેવાની જરૂર રહેતી નથી. જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, બીજા ખેડૂત મિત્રો આરે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે.